જો બેટા રાધી, મારે તને ગુસ્સામાં કઈક કહેવાય જાય ને ક્યારેક તો મને માફ કરી દેજે. કેમ એવું બોલો છો મમ્મી? બેટા અત્યારે મોડર્ન જમાનો છે અને હું છું જૂના રીતિ રિવાજ મુજબ હાલવા વાળી. તો એમાં શું થઈ ગયું મમ્મી? જો બેટા પેલાના માણસોના સ્વભાવ બહુ ગરમ હતા. મારા સાસુ તો મને ખીજાતા અને બહુ રોકટોક કરતા. હું ક્યારે એની સામે નથી બોલી અને એને જેમ કીધું ને એમ મેં કર્યું. અમે બધું સહન કરીને એની સેવા કરતા. મમ્મી કઈ સમજાયું નહીં, તમે શું કહેવા માંગો છો? કદાચ મમ્મીને મોડર્ન બનવું છે. તું છાનો માનો બેસ ને બેટા. મેં મારા સાસુ સસરાની ને ઘરના બધાની સેવા કરી છે ને એટલે જ મને તારી જેવી સમજુ વહુ મળી છે. અને મને ભરોસો છે કે તું અમારા બધાની સેવા કરીશ. મમ્મી તમને શંકા છે કે હું તમને નહીં સાચવું? ના બેટા, મને તો વહુના રૂપમાં દીકરી મળી છે, પણ આવનારો સમય છે ને ઈ આના કરતા પણ વધારે મોડર્ન હશે. જો તું અમારી સેવા કરીશ ને તો તારો દીકરો ને વહુ પણ તમારી સેવા કરશે. જો આપણે એક પેઢીના સંસ્કાર બીજી પેઢીને આપશું ને તો ઘરમાં ક્યારેય કંકાસ નહીં થાય ને આ ઘરના ક્યારેય ભાગલા નહીં પડે. ના મમ્મી, તમારા સંસ્કાર જે મારામાં આવ્યા છે ને એ જ હું આગળની પેઢીને આપીશ. જમાનો ભલે મોડર્ન આવે પણ એક પેઢીના સંસ્કાર બીજી પેઢીમાં જશે ને તો ક્યારેય કોઈ ઘરના ભાગલા નહીં પડે અને આમ જ ઘરમાં ખુશીઓ ફેલાતી રહેશે.